નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું કૃષિના ગુજરાતીના ખાસ પ્રોગ્રામ ખેડૂતોની વાતમાં. આજે અમે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર. કેમ કે આધુનિક કૃષિ ક્ષેત્રમાં પણ આધુનિકરણની જરૂરત છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજકાલ જેમ કહીએ તો ખેતીની નીડ છે. તો એટલે તેના વિષય ઉપર આજે અમે વાત કરીશું અને એના ઉપર વાત કરવા માટે અમારા સાથે આજે જોડાયેલા છે નવસારી કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગથી ડોક્ટર આર કે કાલરિયા. ડોક્ટર આર કે કાલરિયા, સ્વાગત છે આપનું કૃષિજાણ ગુજરાતીમાં. ચાલુ કરો. હા, ડોક્ટર આર કે કાલરિયા, મારું પહેલું પ્રશ્ન એવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? એ શું છે? નમસ્કાર ખેડૂત ભાઈઓ. આજે આપણે જો કૃષિ જોઈએ તો કૃષિ દેશની અર્થવ્યવસ્થામાં અંદાજે 17% જેટલું જીડીપીમાં યોગદાન આપે છે. એની સાથે સાથે અંદાજે 60% જેટલી વસ્તીને રોજગાર પણ પ્રદાન કરે છે. હાલમાં જો આપણે કુલ જમીનનો આશરે જોઈએ તો અંદાજે 60% જેટલી જમીન છે તે ઉત્પાદન માટે ઉપયોગમાં આપણે વાપરી રહ્યા છીએ. કૃષિ જોડે સાથે જે ઓછી યાંત્રિકરણ હોવા છતાં પણ કૃષિના વિકાસ અને વૈશ્વિકરણ માટે વેગ મળ્યો છે. વૈશ્વિક કૃષિની જો આપણે વાત કરીએ તો વૈશ્વિક લેવલે કૃષિમાં મુખ્ય પડકાર છે તે છે વધતી જતા જનસંખ્યા. જેના માટે આપણે ખોરાક પૂરો પાડવો એક મુખ્યતઃ પ્રશ્ન છે. જે આજના સમયમાં અંદાજે એવું અનુમાન છે કે 2025 સુધીમાં અંદાજે 9 અબજ જેટલી વસ્તી થવાની શક્યતા છે. તો એના માટે ભારતના નાના નાના પાયે જે ખેડૂતો દ્વારા વર્ગીકરણ થયેલી છે, આ ઉપરાંત દેશની કુલ જમીનનો 80% ભાગ છે તે 5 એકર કે તેથી ઓછીના જમીનના ટુકડાના વેચાયેલો છે. તેમાં જો કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનનો જો ઉપયોગ કરવામાં આવે તો આવનાર સમયમાં ખેતીમાં આવતા વિભિન્ન પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આજે ભારત વિશ્વભરમાં તેજીથી બઢતી વ્યવસ્થા થઈ રહી છે, આપ સૌ જાણો છો. અને આ વ્યવસ્થાને જો ગતિ આપવી હોય તો એના માટે કૃષિ ક્ષેત્રે ટકાવી રાખવા માટે કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આજે કૃષિ ક્ષેત્ર વિકાસ માટે જે સારું ઉત્પાદન મેળવું, સમયસર ટકાવી રાખવું, તેના માટે કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન આપણે આગળ વાત કરશું એવા ઘણા તબક્કા છે જ્યાં તે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જેથી ખેડૂતોને આત્મનિર્ભર બનવા અને ખેતીના ખર્ચ ઘટાડવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જો તકનીકી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ જોવા મળી રહી છે, જેના કારણે કૃષિની પરંપરાગત પ્રક્રિયાઓમાં ભારે પરિવર્તન જોવા મળી રહ્યું છે. હાલના સમયમાં કૃષિમાં અને કાર્યક્ષેત્રોમાં અનેક સોફ્ટવેરો કે જેને આપણે સાધનોમાં ઉપયોગ કરવા માટે જે તકનીકી છે એ ટેકનોલોજીનું વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કૃષિ આધારિત ક્ષેત્રમાં નવીકરણ તકનીક જેમ કે સ્વસંચાલિત કૃષિ રોબોટિક્સ ડ્રોનનો ઉપયોગ કરીને ખૂબ જ મોટા પાયે ફાળો આપી રહ્યો છે. અને વિવિધ હાઈટેક કોમ્પ્યુટર આધારિત સિસ્ટમોથી નિંદામણ તથા રોગ જીવાત જેવી આવતા વિભિન્ન પરિબળોનું આપણે કૃષિમાં કે ખેતીમાં આવતા વિભિન્ન તબક્કાઓમાં ઉચિતપણે નિરાકરણ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો શા માટે જરૂરી શા માટે છે? તો જો આપણે જોવા જઈએ, જેમ કે એઆઈ તો આજકાલ જે થાય છે, એઆઈમાં ઘણા બધા પરિવર્તન થઈ રહ્યા છે. ઘણા બધા ક્ષેત્રોમાં એઆઈ આજે પરિવર્તન કરી રહ્યું છે, પણ કૃષિ ક્ષેત્રમાં એની નીડ શા માટે છે? કૃષિ ક્ષેત્રમાં મુખ્યતઃ ઘણા બધા એવા એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન પણ કહી શકાય અને સોફ્ટવેર પણ એવા માર્કેટમાં અવેલેબલ છે. તે ધીરે ધીરે અવેલેબલ થવાના છે કે જેમાં રોબોટિક્સ ડ્રોનમાં લગાવેલા સેન્સર, આપણે આગળ વાત કરશું કે ડ્રોનમાં આવતા વિભિન્ન સેન્સરો કે કેમેરા છે તેના માધ્યમથી જે પિક્ચર લેવામાં આવે છે એ પિક્ચરને પ્રોસેસ કરીને શું સિચ્યુએશન છે તે અવગત કરવામાં જે કૃત્રિમ બુદ્ધિ છે તેનું એક મતલબ ખેડૂતોને એક ચોક્કસ માહિતી આવે છે. જેમ કે આપણે વાત કરીએ કે બદલતા વાતાવરણ, જે ક્લાઇમેટ ચેન્જની જે પરિસ્થિતિ છે તેમાં કયા ટાઈમે વાવેતર કરવું, કયો સમય શ્રેષ્ઠ રહે, તેની માહિતી ચોક્કસપણે વાતાવરણને ધ્યાનમાં રાખીને અને વિભિન્ન વાતાવરણમાં આવતા પરિબળોને, જે બદલતા પરિબળો છે તેને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે ટાઈમ કયો છે તેની માહિતી લેવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેથી ઘણીવાર એવું હોય કે ડ્રોનમાં જે સેન્સર લગાવેલા છે, આપણે આગળ વાત કરશું કે ડ્રોનમાં જે સેન્સર છે એ અલગ અલગ માહિતીઓ પકડવામાં હેલ્પ કરે છે. જેમ કે અમુક સેન્સર એવા હોય કે હીટને પકડવામાં કામ કરે છે. તો એ હીટથી તમને પાણીનો સોર્સ કયો છે ખેતરમાં, પછી કઈ જગ્યાએ આપણા લાઈફ સ્ટોક એનિમલ, જેમ કે આપણે જે ખેત જે બધા આપણા શું કહેવાય, ગાય ભેંસ કે બધા જે છે તેને કેવી રીતના ઓળખ કરવી, તેને ખોરાક પૂરો મળે છે કે નહીં, તેની તંદુરસ્તી છે કે નહીં, તે આ ડ્રોનમાં લગાવેલા સેન્સરના મદદથી અને કૃત્રિમ બુદ્ધિના જે માહિતીને પ્રોસેસ કરે છે તેના માધ્યમથી ખેડૂત દૂર બેઠા બેઠા જોઈ શકે છે.
હવે જેમ કે એઆઈ છે તો એઆઈ ના સાથે રોબોટ પણ આવે છે, તો આપણે જે રોબોટની વાત કરીએ તો આ રોબોટ જે છે તેની જરૂરિયાત કેમ છે આધુનિક ભારતમાં, અને જે આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો તેમાં. તો જો એગ્રીકલ્ચર ડ્રોન, જેને આપણે રોબોટિક્સ કહીએ, તો ડ્રોન તે સામાન્ય ભાષાઓમાં માનવ રહિત એરિયલ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. તે આવશ્યક પડતો ઉડતો રોબોટ છે જેને માનવ દ્વારા સંચાલિત ઓનબોર્ડ હાઈટેક કૃત્રિમ બુદ્ધિ અને ઉપયોગથી કમ્પ્યુટર દ્વારા ડ્રોનના માં લગાવેલા જે વિભિન્ન કેમેરા છે, સેન્સર છે અને જીપીએસ, જેને આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, તેના માધ્યમથી તેનો સમાવેશ કરવામાં આવે છે. તે ખેતીમાં આવતા અલગ અલગ કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જે પાકમાં ઉત્પાદન વધારો તથા પાકમાં સારું તેનું ઉપજાવ લેવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વિવિધ માહિતી ભેગી કરવા માટે, ખેતીમાં કાર્યક્ષમતા વધારવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આધુનિક ખેતીમાં જો ડ્રોનની વાત કરીએ તો ડ્રોન એક શ્રમ અને સંસાધન સમસ્યાઓને ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ. આજના સમયે જે આપણે ખેત મજૂરો જેવા જે મુખ્ય પરિબળો છે તેનું નિરાકરણ કરવામાં ડ્રોન ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ખેડૂતો તેમના ખેતરોમાં એરિયલ વ્યૂ, જેને આપણે છબી કહીએ છીએ, તે જરૂરિયાત મુજબ સમયસર લઈ શકે છે, જેથી તે ખેતરમાં આવતા વિભિન્ન પરિબળોનું સમયસર નિરીક્ષણ કરી શકે છે. તો એગ્રીકલ્ચર ડ્રોન એટલે શું? એગ્રીકલ્ચર ડ્રોન એટલે આપણે જો ટૂંકમાં વાત કરીએ કે એક એરિયલ વ્હીકલ છે, જે એરિયલ વ્હીકલમાં વિભિન્ન ઉપકરણો લગાવેલા હોય છે. એ ઉપકરણોના માધ્યમથી ખેડૂતોને ખેતીમાં આવતા પરિબળો, જેમ કે ખેતરમાં કઈ જગ્યાએ રોગ જીવાત છે તેની ઓળખ કરવામાં, તથા રોગ જીવાતનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણમાં ખેડૂત દવાનું છિડકાવ કરે, જરૂરિયાત પ્રમાણે ખાતરનો ઉપયોગ કરે. એટલે આ પછી નિંદામણ, કયા ખેતરના કયા ભાગમાં નિંદામણ કેટલું છે, જમીનની જે ઊંચાઈ છે તે લેવલિંગ, જેને આપણે કહીએ, તો એ લેવલિંગ ખેતરના કયા ભાગમાં ઊંચાણ છે, નીચાણ છે, તેવી માહિતીઓ જે ડ્રોનમાં લગાવેલા સેન્સર છે તેના માધ્યમથી લેવામાં આવે છે. અને કૃત્રિમ બુદ્ધિ છે તે ડિસિઝન લેવામાં ખેડૂતોને હેલ્પ કરે છે. પણ એવું છે કે ખેડૂતોને એવું પણ છે ને કે અમે કેમ લઈએ, અમે શા માટે વાપરીએ તેને, તો તમે તો એમાં સમજો જો છો શા માટે આજ પસંદ જોઈએ ખેડૂતોને તેવું? આજના સમયમાં તમે જોશો તો જે મુખ્ય પરિબળ છે જેના લીધે આપણે ડ્રોનને અપનાવવું પડે છે તે છે આપણે ખેત મજૂરોનો અભાવ. અને ઘણીવાર એવું સમય જોવા મળે છે કે ખેત મજૂરોનો જ્યારે સમય હોય ત્યારે તેના જે રોજમદાર, જે આપણે જે રોજ કહીએ, તે રોજમાં ઘણો બધો ઉછાળ આવે છે. તો સરેરાશ જો ખેડૂત તેનું પાકનું બધો ખર્ચો જો ગણે તો એને બીજા ખર્ચા કરતા એને જે મજૂરી ખર્ચો છે તે મારી નાખે. તો એ ઓછો કરવા માટે ડ્રોન આવનાર સમયમાં અપનાવવો પડશે. અને એ ક્યાંક જે પરિબળ છે તેને નિરાકરણ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થઈ છે. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે ખેત મજૂરો મળવા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આપણે ખેતી કરતા હોય બીજા બધી વસ્તુનું સોલ્યુશન નીકળી જાય છે, પણ ખેત મજૂરોને ગોતવા બહુ અઘરા છે. અને પ્લસ એના જે અમુક જ્યારે પીક ટાઈમ હોય ત્યારે એના જે રોજ હોય છે ઘણો હાઈ હોય છે. તો બધા ખેડૂતો તે એટલી રોજ આપી ના શકે, અને જો એટલી આપે તો ઓવરઓલ તમે જો ખેતીનો ખર્ચો ગણો તો ઘણો વધી જાય. તો તેનો ઉપયોગ કરવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ કયું છે? એટલે કે ડ્રોનનો ઉપયોગ કરો. હા, ડ્રોન ડ્રોનનો ઉપયોગ એઆઈ, રોબોટિક્સ અને ડ્રોનનો ઉપયોગ કરવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ શું છે ખેડૂતો? ઘણા બધા છે. પેલો તો ખેડૂતને તેના જમીનમાં કયો ભાગ ઊંચાણમાં છે, નીચાણમાં છે, દર સિઝનમાં એને અંદાજો મળે. ઘણીવાર વરસાદના પાણીના લીધે, કાં તો નોર્મલ જે ખેતીમાં આપણે પાણીના ધોરીઓ જેને આપણે કહેતા હોય તેના લીધે ઘણીવાર માટી છે તે નીકળી જતી હોય છે ખેતરમાંથી. તો કયો ભાગ ઊંચાણમાં છે, કયો ભાગ નીચાણમાં છે, જેથી ખેડૂતને નેક્સ્ટ સિઝનમાં પ્લાનિંગ કરવામાં સહેલું રહીએ કે ભાઈ આપણે આટલી માટીનો જે હાઈટ છે આ એરિયામાં આટલી કરવાની જરૂરિયાત છે. બીજું મેં તમને કીધું કે રોગ જીવાત સમયસર, હું કે ઘણા રોગ જીવાત એવા હોય છે કે તમે જો સમયસર એને ઓળખીને એનું નિરાકરણ નહીં કરો તો બહુ જલ્દી ફેલાઈ જાય અને નુકસાન પણ ખાસું કરે છે. તો એના માટે તમારે ડ્રોન છે તે ખેડૂતને દૂર બેઠા બેઠા શું કહેવાય, એક એરિયલ વ્યૂથી એક પિક્ચર લઈ શકે છે કયા ભાગમાં રોગ જીવાતનું પ્રમાણ કેટલો છે, નિંદામણનું પ્રમાણ કેટલો છે. આ બધા જે પરિબળો છે તેને ઓળખવામાં ખેડૂતને ખૂબ જ મતલબ સમય બચાવે છે, તથા એને આગળના સમય માટે પ્લાનિંગ લેવામાં પણ ખૂબ જ મદદરૂપ કરે છે. તો શું તેથી ખેડૂતની આવક બમણી થાય છે કે ખરું?
અત્યારે તમે જોશો તો ઘણી બધી કંપનીઓ છે, સ્ટેટ કંપનીઓ, જેમ કે ઇફકો, ગ્રિફકો. તમને ખબર છે કે ડ્રોનના માધ્યમથી સહાયનો પ્રોગ્રામ ચાલુ કરેલો છે, જેમાં પર હેક્ટર જે સરકાર અને સિસ્ટમ દ્વારા નક્કી કરેલું હોય તે હેક્ટર ઉપર સહાયનું નક્કી કરેલું છે કે ભાઈ ખેડૂતને એક નોમિનલ ફીસ ભરવાની રહેશે, બાકી બધા જે ખર્ચો છે તે રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. પણ આવનાર સમયમાં મેં તમને કીધું કે આ એટલે જરૂરી છે કે ટેકનોલોજી સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે. કે આમાં મેં તમને કીધું કે ખાલી ડ્રોન જરૂર નથી, ડ્રોનની સાથે જે એઆઈ લાગેલું છે, એઆઈ ના માધ્યમથી ઘણીવાર કયા પ્રકારનો રોગ છે તે ઓળખવામાં પણ ખૂબ જ મદદરૂપ કરે છે. કે એઆઈ છે એક ટાઈપનો સોફ્ટવેર છે. સોફ્ટવેર છે એ ડેટાને પ્રોસેસ કરીને તમને આઉટપુટ આપે છે કે ભાઈ આ પ્રકારનો રોગ જીવાત છે. તો એના સામે તમને જો રોગ જીવાત જલ્દી ખબર છે તો તમે એના સામે ફટાકથી જે નિરાકરણ છે તે કરવા માટે જે પણ જરૂરિયાત દવા કે જે પણ બીજા સોલ્યુશન છે તમે ફટાકથી ખેતીમાં અપ્લાય કરી શકશો, જેથી તમારો પાક શું કહેવાય બગાડવાથી તમે બચાવી શકો છો. જેમ કે મને જ્યાં સુધી ખબર છે તો રોબોટિક્સ ડ્રોનમાં સેન્સર પણ હોય છે. આ સેન્સરનું શું ઉપયોગ છે અને ખેડૂતો કેવી રીતે તેનું ફાયદા મેળવી શકે છે? જો રોબોટિક્સ ડ્રોનમાં જો આપણે મુખ્યત્વે વાત કરીએ તો ઘણા બધા પ્રકારના સેન્સર આવીએ, પણ જે કામના સેન્સર આપણે વાત કરીએ, જે મુખ્યત્વે જે એગ્રીકલ્ચરમાં યુઝ કરવામાં આવે છે ટોટલ 4 પ્રકારના સેન્સર છે. પહેલું છે મલ્ટી સ્પેક્ટ્રલ સેન્સર. તો મલ્ટી સ્પેક્ટ્રલ સેન્સર છે તેની મુખ્ય ખાસિયત એ છે કે તે છોડની તંદુરસ્તીની ઓળખ કરવા માટે, પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન ઓળખ કરવા માટે, છોડની વૃદ્ધિનું અંદાજો લેવા માટે, છોડની સંખ્યાનું અંદાજો લેવા માટે આવા પ્રકારના માહિતી પ્રદાન કરે છે. બીજું આવે છે થર્મલ સેન્સર. થર્મલ સેન્સર એટલે જે ગરમ વિસ્તાર છે તેની ઓળખ કરવામાં મદદરૂપ થાય છે. પછી પશુધનનું તપાસ, એનું દેખરેખ, સુરક્ષા, પછી એનું જે તે જગ્યાએ પાણીનું તાપમાન કેટલું છે તેની ઓળખ કરવા માટે પણ ખૂબ જ મદદરૂપનો ભાગ ભજવે છે. પછી ત્રીજું છે લીડાર. તો લીડાર છે તે સપાટીની વિવિધતા અને પૂરની માપદંડા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી તે છોડના વિસ્તાર અને નીચેથી છોડની જે ઊંચાઈ છે તેને માપણી કરવામાં પણ આ જે સેન્સર છે મુખ્ય ભાગ ભજવે છે. પછી જે ચોથા નંબરનો જે સેન્સર છે તે છે હાઇપરસ્પેક્ટર. આ છોડનું આરોગ્ય માપવા કરવા માટે, પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે, છોડ અને એની સંખ્યાનું અંદાજો લેવા માટે તથા ખનિજ અને સપાટીની સંરચનાને ઓળખ કરવા માટે પણ આ સેન્સરનો ઉપયોગ લેવામાં આવે છે. તો પછી આ જે ડ્રોન છે જમીન અને જે ક્ષેત્ર વિશ્લેષણ છે, ક્ષેત્રનું વિશ્લેષણ છે તે પણ કરે છે તે? હા, એટલે એમાં એવું છે કે જે રોબોટિક્સ ડ્રોન અને તમારું લાભદાયક કેવી રીતે ગણાય તે ખેડૂતને? હા, જો રોબોટિક્સ ડ્રોન અને ખાસ કરીને જે મોટા ખેડૂતો હોય છે એને રોબોટિક્સ ડ્રોન અને આ જે કૃત્રિમ બુદ્ધિ છે તેનાથી ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો થાય છે. જેમ કે જમીનની સચોટ 3D નકશા લેવા માટે રોબોટિક્સ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ કેટલું છે, જમીન કઈ જગ્યાએ ધોવાણી છે તથા જમીનના વિશ્લેષણ કરવા માટે પણ રોબોટિક્સ ડ્રોન અને એઆઈ નો ઉપયોગ કરવામાં આવે છે. જમીનની ગુણવત્તા પાકની ઉત્પાદનને અસર કરી શકે છે, જેથી જમીન પૃથ્થકરણ, જેને આપણે સોઇલ હેલ્થ કાર્ડ કહીએ છીએ, સોઇલ ટેસ્ટિંગ જેને કહીએ છીએ, તે કરવું ખૂબ જ જરૂરી છે. તો એમાં આ બધા પરિબળોનું નિરાકરણ કરવામાં રોબોટિક્સ ડ્રોન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સાથે સાથે વાવેતર માટે જે ક્ષેત્રનું સ્થિતિનું નિરીક્ષણ કરવામાં પણ, જેમ મેં કીધું, વેધર ફોરકાસ્ટિંગના જે ડેટા છે તેને એઆઈ છે ઓળખીને ખેડૂતોને સચોટ માહિતી પ્રોવાઈડ કરવામાં મદદરૂપ કરે છે. ખેડૂતોને જમીનની દેખરેખ રાખવામાં ઘણીવાર મુશ્કેલી થતી હોય તો ડ્રોન છે જમીનના સ્વાસ્થ્ય અને ક્ષેત્રની માહિતી પ્રદાન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જેમાં એલિવેશનની માહિતી સમાવેશ થાય છે અને ક્ષેત્રમાં જે અનિયમિતતા છે, કયા ક્ષેત્રમાં જમીનના અનિયમિતતા છે તેને ઓળખવામાં પણ મદદરૂપ થાય છે. તો ખેડૂતોને ઓછામાં ઓછા ખર્ચો થાય છે પછી? હા, એટલે અત્યારે મેં તો આ ટેકનોલોજી હજી નવી આવેલી છે, એટલે અત્યારે માસ લેવલ. અચ્છા. હા, બોલો તમે. અત્યારે આ ટેકનોલોજી નવી આવેલી છે, એટલે એનું શું કરે, અત્યારે તો તમને કદાચ ખબર છે સાઉથ ગુજરાતમાં આપણે આ ટેકનોલોજીને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આઈ ખેડૂત પોર્ટલમાં ઘણીવાર તમે જોતા હશો સબસિડીઓને ઘણા બધા એવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. તો ધીરે ધીરે જેમ પરિબળો ખેડૂતને આવતા છે તેનું નિરાકરણ કરવા માટે સરકાર છે તે આગળ એનું નિરાકરણ કરવામાં વિચાર વિમર્શ કરીને એનું સોલ્યુશન લઈ આવશે.
તો જો આપણે વાવેતરની વાત કરીએ, માફ કરજો, જો આપણે વાવેતરની હા. વાત કરીએ તો વાવેતરમાં ડ્રોન કેવી રીતે લાભદાયક છે, જે ખેડૂતને વાવેતર કરવું હોય કોઈ પણ પાકનું? તો જો આપણે વાત કરીએ બીજ રોપણી માટે યોગ્ય સમય અને પેટર્ન જે કહીએ આપણે તે આયોજન કરવામાં રોબોટિક્સ ડ્રોન અને જે કૃત્રિમ બુદ્ધિ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના મદદથી પ્લાનિંગ સિસ્ટમ વાવેતરના જો આપણે આના માધ્યમથી જો વાવેતર કરવામાં આવે તો અંદાજે 80% જેટલો જે ખર્ચ છે તે ઘટાડી શકાય છે. જનરલી રોબોટિક્સ ડ્રોનના માધ્યમથી 10 થી 12 ડ્રોન જો તમે દરરોજ ઉપયોગમાં લેવામાં આવે મોટા ખેડૂતો દ્વારા તો અંદાજે આપણે 20 થી 25 હેક્ટર જમીનનું વાવેતર એક સાથે કરી શકાય છે. એની સાથે ડ્રોનનો ઉપયોગ આજના સમયમાં કૃષિના સાથે વનીકરણને ફેલાવવા માટે પણ કરવામાં આવે છે, જેમાં વિભિન્ન વૃક્ષોનું વાવેતર એક સાથે જે એરિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો હોય ત્યાં વાવેતર કરીને એને વધારે વનીકરણમાં ફેલાવો કરીને જે આપણી બાયોડાયવર્સિટી છે તેને બચાવવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો પાકના આરોગ્ય માટે પણ મહત્વનો ભાગ ભજવે છે કે શું? પાકનું આરોગ્ય છે અને તેનું તાણનું વિશ્લેષણ છે, એ બધી માહિતી જે પણ છે એના વિષયમાં પણ એવું ડ્રોન છે મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે આજે જો તમે તો કહો કે રોબોટિક પાક લાગી જાય તો એવું પાકનું સંરક્ષણ કરે છે, કરી શકાય ડ્રોનથી આપણે, ખેડૂત કરી શકાય? રોબોટિક્સ ડ્રોન અને એઆઈ ના મદદથી મેં તમને કીધું એવી રીતના ખેતરમાં આવતા વિભિન્ન પ્રકારના રોગો જેમ કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ તેને ઓળખ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. પછી ડ્રોન અને ડ્રોનમાં લગાવેલા એઆઈ ના મદદથી તમે ખેડૂતને માહિતી મળી શકે છે કે કયા ભાગમાં રોગનો પ્રમાણ કેટલો છે અને તેના પ્રમાણે એને કેવી રીતના એનું મતલબ દવાનો કેટલો છંટકાવ કરવો તેની માહિતી લેવામાં પણ ડ્રોન અને એઆઈ છે તે તો ખેડૂતને ખૂબ જ ચકાસણી કરી શકાય, ચકાસણી કરી શકાય કે ભાઈ કેટલું એવું રોગ જીવાત કેટલું લાગ્યું છે, નહીં લાગ્યા છે. ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ કે ડેન્સિટી કેટલી છે, આપણે શું કહેવાય જીવાતની ડેન્સિટી કેટલી છે, એક હમ. એરિયામાં વધારે છે, ઓછી છે કે સાવ ઓછી છે. તો એ જે ડેન્સિટીનું જે અંદાજો છે તે ડ્રોન અને એઆઈ છે તે પોતાના સોફ્ટવેરના માધ્યમથી નિરાકરણ કરીને ખેડૂતોને માહિતી પ્રદાન કરે છે અને તેના માધ્યમથી ખેડૂતો આગળનું ડિસિઝન લેવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને જો ખેડૂતોને છંટકાવ કરવો હોય જે કેમિકલ છે, અને પેસ્ટિસાઇડ છે એનું? એકવાર તમને ખબર પડી ગઈ કે આ એરિયામાં મારે એટલો દવાનો છંટકાવ કરવો છે તો એ પ્રમાણે ડ્રોનના માધ્યમથી પ્રમાણે એ છંટકાવ કરી શકે. કહેવાનો મતલબ કે જે રિમોટ કંટ્રોલ તમારા હાથમાં છે પણ એ રિમોટ કંટ્રોલ તમારા ડ્રોન હાથમાંથી અને તમે એઆઈ બંનેને ભેગા કરવું પડશે ને એના માટે? ભેગા કરવું પડશે. અચ્છા. એટલે એમાં તમને માહિતી પેલા મળશે કે કયો જીવાતનું પ્રમાણ કયા ખેતરના કયા ભાગમાં કેટલું છે અને એના હિસાબે તમે ડ્રોનના માધ્યમથી છંટકાવ કરી શકશો. જેથી આનો મુખ્ય ધ્યેય એ છે કે વધારે પડતો જે ખાતર અને દવાનો વપરાશ છે તે ઘટાડી શકાય છે. તો હવે જેમ કે એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચરમાં પશુધન પણ આવે છે. તો એઆઈ અને જે એઆઈ ની વાત કરું છું, તો એઆઈ જે છે એ પશુધન નિરીક્ષણ કે ભાઈ તેના વ્યવસ્થાપન એના માટે પણ કામ કરી શકે છે કે શું? હા એટલે એઆઈ થકી ત્યાં પણ કામ થઈ શકાય? એટલે કૃત્રિમ બુદ્ધિ ને રોબોટિક્સ ડ્રોનના જો આપણે એપ્લિકેશનની વાત કરીએ તો એનો મુખ્ય એક બીજો પણ ધ્યેય છે જેને આપણે કહીએ પશુધનનું નિરીક્ષણ કરવા માટે. તો એમાં ઘણીવાર તમે રોબોટિક્સ ડ્રોન અને જે તમારું એઆઈ છે એના સિસ્ટમના માધ્યમથી તમે ખેતરમાં તમારું પશુધનનું આરોગ્ય, તેનું વર્તન, તેનું ખોરાક નિરીક્ષણ કરી શકો છો અને ખેડૂત દૂર બેઠા આ બધી વસ્તુનું નિરીક્ષણ કરી શકે છે. એમાં લગાવેલા જે થર્મલ સેન્સર છે આ બધી માહિતી ડેટાને પ્રોસેસ કરીને સોફ્ટવેર સુધી પહોંચાડે છે અને એ સોફ્ટવેરના માધ્યમથી ખેડૂત તેના મોબાઈલમાં આ બધી માહિતી જોઈ શકે છે. જેથી ખેડૂતને આવનાર સમયમાં જે પણ જરૂરી નિર્ણય લેવાના છે પશુધન માટે, જેમ કે એને જરૂરિયાત પ્રમાણે એનું આરોગ્ય સપોઝ બગડતું હોય તો એ દૂર બેઠા જોઈ શકે છે તથા ખોરાક ખૂટતો હોય તો એને જરૂરિયાત પ્રમાણે દઈ શકે છે. તો કહેવાનો મતલબ છે કે ખેડૂત બીજા ખેતરમાં કે બીજી જગ્યાએ પણ હોય તો ત્યાં પણ બેઠા આ રોબોટિક્સ ડ્રોન અને એઆઈ ના માધ્યમથી આ પશુધન ઉપર નિરીક્ષણ રાખી શકે છે અને જે પણ પ્રોબ્લેમ આવતી હોય તેનું નિરાકરણ કરી શકે છે. તો પશુધનની વાત થઈ ગઈ છે અને જે આપણે નીંદણની વાત કરીએ તો નીંદણ વ્યવસ્થાપનની વાત કરીએ તો નીંદણ વ્યવસ્થાપનમાં કેવી રીતે લાભદાયક છે આ એઆઈ, આ ડ્રોન? આપણે
જો કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનની વાત કરીએ તો એમાં લગાવેલા સેન્સર છે તેને આપણે એ પ્રમાણે સોફ્ટવેરને તૈયાર કરતા હોય છે કે તે નિંદામણ અને પાકને ઓળખવામાં મદદરૂપ કરે છે, જેથી તે ખેતરમાં આવેલા વિભિન્ન જગ્યામાં નિંદામણનું પ્રમાણ કેટલું છે અને પાકને તેનાથી કેટલું નુકસાન થાય છે તેનું નિરીક્ષણ લેવામાં ડ્રોનમાં લગાવેલા સેન્સરના માધ્યમથી ખેડૂતોને માહિતી મળે છે અને ખેડૂતો પછી જરૂરિયાત પ્રમાણે નિંદામણ માટે જે પણ દવા છે તે જરૂરિયાત પ્રમાણે ખેતરના તે ભાગમાં છિડકાવ કરે છે. કહેવાનો મતલબ અહીંયા એ છે કે આનાથી જે વધારે પડતો દવાનો જે વપરાશ છે તે ઘટાડી શકાય છે. તો અત્તન હવામાનની પણ આગાહી મળે છે શું? હા, હવામાન કૃત્રિમ બુદ્ધિ અને ડ્રોનમાં જે સેન્સર લગાવેલા હોય તે મેં તમને કીધું આગળ આપણે જેમ વાત થઈ કે તે માહિતીને જે રિયલ ટાઈમ જે ઇન્ફોર્મેશન કહેવાય, રિયલ ટાઈમ જે માહિતી છે તે માહિતી વાતાવરણમાંથી લઈને અને જે વાતાવરણમાં બદલતા પરિબળો છે, જેમ કે ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, આ બધા જે પણ પરિબળો છે તે બદલતા હોય તેનું ચોક્કસ રૂપે ધ્યાનમાં લઈને ખેડૂતને એક માહિતી આપે છે કે કયો સમય વાવેતર માટે શ્રેષ્ઠ છે, કે નેક્સ્ટ વીક બેસ્ટ છે કે એના 15 દિવસ પછી, જેથી વાવેતર ઘણીવાર ખેડૂતો આ માહિતીને અભાવના લીધે વાવેતર કરી દે છે અને સ્ટાર્ટિંગ બધી નુકસાની થાય છે. વાવેતર જેને આપણે કહીએ ટેકનિકલ લેંગ્વેજમાં ફેલ થાય છે. તો તેને બચાવવામાં આ જે ઉપકરણ કહેવાય તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો આ બધી માહિતીની જાણ ખેડૂતોને કેવી રીતે થાય છે? મોબાઈલ થકી કે પછી કોઈ ચેટબોટ્સ આવે છે એના થકી? મોબાઈલમાં ચેટબોટ્સ આવે છે કે મોબાઈલ જો એપ્લિકેશન છે, કેવી રીતે થાય છે ખેડૂતોને? ઓમ જો આપણે વાત કરીએ કે કૃત્રિમ બુદ્ધિ જે છે, કૃત્રિમ બુદ્ધિ એક સોફ્ટવેરના માધ્યમથી ચાલતું હોય છે અને તેના વપરાશ કરવા માટે વર્ચ્યુઅલ સહાયક સેવા સંચાલિત પ્રક્રિયા કહેવામાં આવે છે એને. અને એમાં કૃષિ અને તેના ઉપયોગી ખેડૂતોને જે પણ માહિતી છે તે મોબાઈલ ટૂલની અંદર માધ્યમથી ખેડૂતોને તેના પાક માટેની જે પણ જરૂરિયાત માર્ગદર્શિકા છે તે તેના સરળ ભાષામાં પ્રશ્નોત્તરી ફોર્મમાં અપલોડ કરવામાં આવે છે, જેથી ખેડૂતો જરૂરિયાત પ્રમાણે તે ચેટબોક્સમાં માહિતી પોતાના જરૂરિયાત પ્રમાણે જે પણ નિરાકરણ છે, પ્રોબ્લેમ છે તેનું નિરાકરણ એમાંથી જોઈ શકે છે. તો દરેક જગ્યા માટે દરેક ખેડૂતને પોતપોતાની જગ્યાથી જે પણ જગ્યા માટે જોઈએ છે એ મુજબ એને મળી જશે અને પાક ધીરે માટે. ધીરે આ બધી માહિતી ચેટબોક્સની અંદર અપલોડ કરવામાં આવે છે. અત્યારે આ પ્રોગ્રેસિવ સ્ટેજમાં છે. અચ્છા અચ્છા, ધીરે ધીરે અત્યારે ચાલુ નથી થયા. હા, અત્યારે ફૂલ ફ્લેજમાં નથી. તો અત્યારે સરકાર દ્વારા, એનજીઓ દ્વારા, ઘણી બધી જે એજન્સીઓ છે બધા દ્વારા માહિતીઓ છે એકત્ર કરીને આ ટૂલની અંદર નાખવામાં આવે છે. પછી જેમ તમે મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશન તમને કિસાન ને શું કહેવાય, આપણે ખેડૂતને ઉપયોગી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં પાકની કઈ વેરાયટી બેસ્ટ છે, કેટલું ખાતર કેમાં આપવું જોઈએ, એવા ટાઈપની જેટલી એપ્લિકેશન છે એનાથી પણ સારી એપ્લિકેશન આ ધીરે ધીરે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. તો શું સરકારની યોજનાઓનો પણ લાભ મળશે આ ચેટબોક્સથી? જેમ કે પાક વીમા છે, બીજી ઘણી બધી યોજનાઓ મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે ખેડૂતો માટે, એનો પણ લાભ મળશે? એની પણ માહિતી મળશે ખેડૂતોને કે શું ચાલી રહ્યું છે એમાં આ ચેટબોક્સથી કંઈક આવું થાય? ચેટબોક્સનું જે મુખ્ય કામ છે અત્યારે ખેડૂતને જે ટેકનિકલ જે કહેવાય તકલીફો આવતી હોય, જેમ કે આ પ્રકારનો રોગ આમાં આવ્યો છે તો કયા દવા છાંટવી, તો એવા પ્રકારની જે માહિતી છે ઈ શું કહેવાય એની અંદર નાખવામાં આવશે. પછી મેં તમને કીધું કે આ એરિયામાં આ પ્રકારની જે જમીન છે તો જમીન પ્રમાણે કયું પાકની વેરાયટી સારી છે, તો એવા પ્રકારની જે માહિતી છે એ આ ચેટબોક્સ દ્વારા પૂરી પાડવામાં આવશે. ઠીક છે. તો પછી એને સ્માર્ટ એગ્રીકલ્ચર કહે તો ખોટું નહીં ગણાય જ્યાં સુધી મને લાગે છે. હા, આજના સ્માર્ટ વર્ક કહેવાય તો તેને. હા, આજના સમયમાં જો આપણે પ્રિસાઇઝ ફાર્મિંગ કે જેને સ્માર્ટ એગ્રીકલ્ચર કહેવામાં આવે છે, જેને ટૂંકમાં આપણે કહીએ તો મહત્તમ નફો, ટકાઉપણ અને પર્યાવરણ સંરક્ષણ મેળવવા માટે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી જે પદ્ધતિ છે જેને આપણે સ્માર્ટ એગ્રીકલ્ચર કહેવામાં આવે છે. મોટા ભાગના જે પાકો છે તે વરસાદ પર આધારિત હોય છે અને અંદાજે 40% જેટલી જમીન છે તે સિંચાઈ ઉપર નિર્ભર છે, નક્કી કરેલ છે. અને કુલ વસ્તીનું આપણે જોઈએ તો 60% જેટલી ખેતી ઉપર નિર્ભર કરે છે. તો બદલતા પર્યાવરણને ધ્યાનમાં લઈએ તો જેને આપણે સ્માર્ટ એગ્રીકલ્ચર કહેવાય
તે કરવી ખૂબ જ જરૂરી છે, કે આવનાર સમયમાં બદલતા પર્યાવરણમાં જે રોગ જીવાતો છે તે પણ બદલાય છે. તો એમાં આપણે આવનાર સમયમાં જે વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ખેતી કરીએ અને એમાં પણ આપણે રોબોટિક્સ, ડ્રોન અને એઆઈ નો ઉપયોગ કરીએ તો ખેતીમાં આવતા વિભિન્ન પરિબળોનું નિરાકરણ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને જેથી પાકને ઉચ્ચ ગુણવત્તા અને સારું ઉત્પાદન મેળવી શકાય છે, અને ક્યાંક ખેતી ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે. તો ભારતમાં ભારત સરકાર દ્વારા એવું કંઈક નિયમ પાડવામાં આવ્યો છે કે ડ્રોન માટે ઉપયોગની મર્યાદા કે પછી એના જે ઉપયોગના નિયમો છે, કોઈ ભારત સરકાર કંઈ નક્કી કર્યું છે તેને લઈને? હા, આ માટે આપણે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર પાડવામાં આવેલી છે, જેમાં ડ્રોનનો ઉપયોગ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પદ્ધતિ, જેને એસઓપી કહેવામાં આવે, તેને બહાર પાડવામાં આવેલી છે. અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પણ નિયમો દેવામાં આવેલા છે. જો તો મુખ્યતઃ કયા કયા નિયમો આપવામાં આવે છે, તો એક બે નિયમો નિયમની વાત જણાવી શકો? કરીએ તો પહેલો નિયમ છે કે ભારતમાં વેચતા દરેક ડ્રોનનો પોતાનો ઓળખ નંબર હોવો જરૂરી છે, જેને આપણે કહેવાય યુનિક નંબર. પછી જે ડ્રોનમાં ચલાવતી દરેક વ્યક્તિ પાસે ઉડાવવા માટેની પરમિટ હોવી જરૂરી છે, જેને આપણે કહીએ લાયસન્સ હોવું ફરજિયાત છે. અને જો કોઈ પણ ડ્રોન ગ્રાઉન્ડ લેવલ થી તેની ઊંચાઈ જો 200 ફૂટ થી નીચે હોય તો તેને ઉડાવવા માટે સ્થાનિય વહીવટી તંત્રની પરવાનગી લેવી પડે છે. અને જો તેની ઊંચાઈ 200 ફૂટથી ઊંચી હોય તો ડીજીસીએલ ની પરવાનગી લેવી ફરજિયાત છે જે તે વિસ્તારમાં. અને ડ્રોન ચલાવવા માટે દરેક વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે. આના તો આ માટે નિયમ બોલો બોલો. આના માટે કોઈ પણ ખેડૂત કાં તો કોઈ પણ વ્યક્તિ ડ્રોનની ટ્રેનિંગ લેવી હોય તો ભારત સરકાર દ્વારા અમુક જગ્યાઓ નક્કી કરેલી છે, ત્યાં તમે જઈને 15 દિવસની કે મહિના દિવસની ટ્રેનિંગ હોય છે, તે લઈને તમે ડ્રોન માટેનું લાયસન્સ મેળવી શકો છો. તો કઈ કઈ સાવચેતીઓ રાખવી પડે છે, ખેડૂતોને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? શેના માટે? ડ્રોન માટે? આ ડ્રોન માટે એવું કે જંતુનાશકના એવું જે છંટકાવ કરવું છે એના માટે. હા, કેમ કે જો ડ્રોન આપણે જોવા જઈએ તો એવું છે કે કેમિકલના જ્યારે છંટકાવ થાય છે તો ખેડૂતને કેન્સર થઈ શકે છે. કેન્સર થઈ શું શકે છે, થઈ રહ્યું છે કેન્સર ખેડૂતોને જ્યારે આ લોકો કેમિકલનું છંટકાવ કરે છે. એટલે તો ખેતી ને આધુનિક શું કહેવાય ઓર્ગેનિક ખેતીનું ચલણ વધ્યું છે. પણ જો આપણે ડ્રોનથી કરીએ તો શું એમાં પણ કંઈક સાવચેતી રાખવાની જરૂર છે? અને જો જરૂર છે તો કેવી રીતે રાખવી શકાય આપણે, કે ખેડૂત કેવી ડ્રોનથી જો આપણે દવા કે ખાતરનો છંટકાવ કરવો હોય તેના માટેની અમુક ગાઈડલાઈન છે કે જે આપણે સાચવેતી વાપરવા ટાઈમે રાખવાની હોય છે. પેલું આવે છે છંટકાવ કરતા પહેલા. તો જનરલી આપણે છંટકાવ કરીએ પહેલા સલામત જોવું પડે કે જંતુનાશક અને જે પ્રવાહી ખાતરનો ઉપયોગ છે તે સુનિશ્ચિત પાયલટ દ્વારા જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે. એટલે જે ડ્રોન પર્સન છે તે ટ્રેન પર્સન હોવો જોઈએ, જે પણ દવા કે ખાતરનો છંટકાવ કરવાનો હોય તમારા ખેતરમાં. પછી ડ્રોન અને સ્પ્રિંકલર સિસ્ટમમાં કોઈ લીકેજ છે કે નહીં તેનું પણ ચકાસણી જે ટ્રેન પાયલટ હોય એને ડ્રોનમાં ચેક કરી લેવું પડે ઉપયોગ કરતા પહેલા. પછી ટેક ઓફ, લેન્ડિંગ અને ટાંકીમાં જે પણ જે મિશ્રણ છે તેની કામગીરી માટે એક જગ્યા નક્કી કરી લેવી પડે. ત્યાં બધું કરીને પછી ડ્રોનનો ઉપયોગ ખેતરમાં કરવો પડે. અને છંટકાવની જગ્યાનું સંપૂર્ણ નિરીક્ષણ કરી લેવું. અને કામગીરી દરમિયાન પ્રાણી અને અન્ય લોકો જેમ કે ખેત મજૂરો કાં તો જે પણ પ્રાણીઓ ખેતરની આજુબાજુ ફરતા હોય તે છે નહીં એનું ચકાસણી કરી લેવું, જેથી દવાનો કે ખાતરનો જે આડઅસર છે તે એના ઉપર ન થાય. પછી છંટકાવ કરતા ટાઈમે તો છંટકાવ કરીએ તે ડ્રોન જે ટ્રેન પાયલટ છે તેને સુનિશ્ચિત કરી લેવું કે જે પણ એસઓપી છે તેનું તે પાલન કરે. પછી ચકાસણી કરી લેવું કે પાણીનો છંટકાવ છે તે પ્રોપરલી કામ કરે છે કે નહીં. પછી ડ્રોનનો ઉપયોગ કરતા સમય એ ખાસ ચકાસણી કરી લેવું કે જે તે વાતાવરણમાં જે પવનની ગતિ કેટલી છે, તાપમાન કેટલું છે, ભેજ કેટલું છે, તેના હિસાબે ડ્રોનનો ઉપયોગ કરવો. અને તેની જે ઊંચાઈ છે તે ઊંચાઈ અને પાણીની ક્ષમતાને ધ્યાનમાં લઈને ડ્રોનનો ઉપયોગ કરવો, જેથી ડ્રોન છે પ્રોપર ઊંચાઈમાં ઉડી શકે. અને છંટકાવ કર્યા પછી ડ્રોનનું સમયસર સ્થાનાંતર કરવું અને ટાંકી અને જે પણ કનેક્ટર છે તેને ધોઈને જે કચરો નીકળે છે તેનો નિકાલ સ્થાનિય કાયદાના અનુસાર કરવું. અને તે ખાસ ધ્યાન રાખવું કે ડ્રોન છે કાં તો જે કેમિકલ છે જે દવા કે ખાતર આપણે ઉપયોગ કરીએ છીએ તે ખેત મજૂરો અને જે વન્ય પ્રાણીથી દૂર રહે.
તો મારું છેલ્લું પ્રશ્ન એવું છે કે જે એઆઈ છે અને એ જે ડ્રોન છે એનું ભવિષ્ય શું છે એગ્રીકલ્ચરમાં, અને બીજી બાબત એવું છે કે કોઈ પણ ટેકનોલોજી જ્યારે આવે છે તો તેના સાથે ઘણી બધી સમસ્યાઓ પણ લઈને આવે છે. એવું નથી કે એનું ફાયદા નથી, ફાયદા દરેક જે પણ ટેકનોલોજી આવે છે દરેકનું ફાયદો છે, પણ ક્યાંક ને ક્યાંક એવું પણ બને છે કે એનું ગેરફાયદા પણ છે. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? આજના આધુનિક યુગમાં જો આપણે વાત કરીએ તો કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના માધ્યમથી ડ્રોન છે તે ખેડૂતને પાકની ઉચ્ચ ગુણવત્તા અને ઉત્પાદન મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને અને ગ્રામીણ વિસ્તારમાં જો વાત કરીએ તો ડ્રોન અપનાવવું પ્રારંભિક તબક્કામાં ચાલી રહ્યું છે. અને ખેડૂતો માટે આ ટેકનોલોજીને સંભવતી ફાયદાઓ સમજાવવા માટે તથા તેના અસરકારક ઉપયોગ સમજાવવા માટે તાલીમ કરવી ખૂબ જ જરૂરી છે. તો તેના માટે જરૂરી કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન છે તેના માધ્યમથી આવનાર સમયમાં કૃષિમાં શું ફાયદા થઈ શકે છે તેની માહિતી સરકાર અને કૃષિ તજજ્ઞો દ્વારા વિવિધ પ્રકારની તાલીમો કરવામાં આવે અને એ તાલીમથી ખેડૂતોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવામાં આવે અને આ ટેકનોલોજી કેવી રીતના ફાયદેમંદ છે તેની માહિતી સમયસર ખેડૂતો સુધી દેવામાં આવે, જેથી ખેડૂતો આગળ ચાલીને આ ટેકનોલોજીને અપનાવે અને પાકમાં ઉત્પાદન વધારવા માટે લાંબા સમયથી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી થઈ રહ્યું છે. જેથી આવનાર સમયમાં જો ટેકનોલોજી જેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કહીએ તે કરશું તો વિભિન્ન પરિબળો જે અત્યારે પણ છે અને આવનાર સમયમાં પણ આવશે તેનું સામનો કરવા માટે આ છે એક ઉપયોગી એક કહી શકીએ તો એક સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. તો ખેડૂત મિત્રો, જોયું તમે કે એઆઈ અને ડ્રોન કેવી રીતે તમારી આવક બમણી કરી શકે છે, અને આવનારા સમય એઆઈ અને ડ્રોનનું છે એ અમને ડોક્ટર ઋષિ કાલરિયા, જો કે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, એમને અમને જણાવ્યું. જો તમને પણ એઆઈને લઈને કોઈ પણ માહિતી મેળવી છે, કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે ડોક્ટર ઋષિ કાલરિયાને ફોન કરી શકો છો. ડોક્ટર ઋષિ કાલરિયા, તમે ખેડૂતોને પોતાનો નંબર જણાવી દો. મારો મોબાઈલ નંબર છે 9427703550. તો ખેડૂત ભાઈઓ, તમને કોઈ પણ એઆઈ લઈને ડ્રોનને લઈને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે ઋષિભાઈને ફોન કરી શકો છો. એવું તમને ચોક્કસ જણાવશે કે તમને એઆઈ થકી તમે કેવી રીતે પોતાની આવક બમણી કરી શકો છો અને કેવી રીતે તમે તમારું પાકનું સંરક્ષણ કરી શકો છો. તો આજના પ્રોગ્રામમાં આટલું જ. નમસ્કાર. થેન્ક યુ.